લોકશાહીના મહાપર્વ રૂપી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉત્સાહભેર ભાગ લઈ મતદાન કરવા બદલ ગુજરાતના તમામ મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાવા દાવા, સામ દામ દંડ ભેદની નીતિ, દાગ ધમકીઓ, ગુંડાગર્દી, તમામ અનૈતિક કૃત્યોને ગેરબંધારણીય રીતે જે પ્રક્રિયાઓ કરવામાં આવી એની સામે મક્કમતાથી એક યોદ્ધા તરીકે લડવા માટે મેદાનમાં ઉતરેલ અમારા તમામ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો, અમારા તમામ કાર્યકરો અને આગેવાનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 જેટલી તાલુકા પંચાયતોમાં સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીઓ યોજાઈ. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆતથી જ ચૂંટણીઓને પ્રભાવિત કરવા માટે જે સરકાર સામેની, તંત્ર સામેની નારાજગી હતી, એના કારણે લોકોમાં જે ગુસ્સો, આક્રોશ હતો અને ભારતીય જનતા પાર્ટીને હાર દેખાતી હતી એટલા પહેલા દિવસથી જ ઉમેદવારી ફોર્મ ના ભરવા દેવા માટે, અપક્ષ ફોર્મ ભરાવવા માટે પોલીસનો દુરુપયોગ, ફોર્મ પાછા ખેંચવા માટે પોલીસ અને તંત્રનો દુરુપયોગ અને આખી પ્રચાર પ્રસારની પ્રક્રિયા દરમિયાન પણ ચૂંટણી તંત્રનું વલણ પણ નિષ્પક્ષ ના રહ્યું.